વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 ની સૂચના આપેલી છે કે નીચેની આકૃતિમાં અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. તો આપણે જે બહિષ્કોણના સૂત્રવાળું છે એનો ઉપયોગ કરીશું કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર સૂત્ર શું હતું? તો કે બંને અંતઃસમૂહ કોણનો સરવાળો, જેમાંથી એક અંતઃસમૂહ કોણ છે એ જ્ઞાત હશે, એટલે કે એની કિંમત આપેલી હશે. જ્ઞાત અંતઃસમૂહ કોણ વત્તા બીજો હશે એ અજ્ઞાત હશે, એટલે કે એની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા લખીએ કે અજ્ઞાત અંતઃસમૂહ કોણ, જેની કિંમત શોધવાની છે એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો જે બાકીનું પદ છે એને ડાબી બાજુ લઈ જઈએ. તો સૂત્રનો કર્તા બને કે અજ્ઞાત અંતઃસમૂહ કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ માઇનસ જે જ્ઞાત છે એને હું ડાબી બાજુ લઈ જાઉં છું તો પ્લસ છે એમાંથી માઇનસ થઈ જશે, એટલે કે જ્ઞાત અંતઃસમૂહ કોણનું માપ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે 1 થી 6 ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના છે. જેમાં સૌપ્રથમ પહેલી આકૃતિ જોઈએ, જેમાં જોઈ શકાય છે કે ખૂણો x અને ખૂણો 50 એ બંને અંતઃસમૂહ કોણ છે અને 115 એ ત્રિકોણની બહારની બાજુમાં આવેલો છે, એટલે કે બહિષ્કોણનું માપ છે. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો લખીએ કે અજ્ઞાત અંતઃસમૂહ કોણ એટલે કે x બરાબર બહિષ્કોણનું માપ એટલે જે છે 115 અંશ માઇનસ જ્ઞાત અંતઃસમૂહ કોણ એટલે કે અંદરનો જે ખૂણો આપણને ખબર છે એ, એટલે કે એ છે 50 અંશ, એટલે કે 115 માઇનસ 50 જે થશે 65 અંશ. તો અજ્ઞાત ખૂણો x છે એનું માપ 65 અંશ થાય. ફરીથી આપણે એકવાર તાળો મેળવી લેવાનો, એટલે કે ચેક કરી લેવાનો 65 અને 50 એ બંનેનો સરવાળો 115 થાય છે. તો કે હા, એટલા માટે આપણો આન્સર રાઈટ છે. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ, જેમાં જોઈ શકાય છે કે બહિષ્કોણ 100 છે અને અંદરના બે ખૂણા x અને 70 છે. તો અહીંયા અજ્ઞાત ખૂણાનું માપ એટલે કે ખૂણો x, બહિષ્કોણનું માપ એટલે કે 100 માઇનસ જ્ઞાત ખૂણો એટલે કે 70. 100 માઇનસ 70 જે થશે 30 અંશ. બીજા ખૂણાનું માપ થશે 30 અંશ. ત્રીજી આકૃતિ જોઈએ, જેમાં બહિષ્કોણ 125 છે, અંદરનો ખૂણો 90 અંશ છે, જે કાટખૂણા વડે દર્શાવવાનો છે. આપણે સમજી જવાનું છે કે એક ખૂણાનું માપ 90 અંશ છે. તો અહીંયા ત્રીજી આકૃતિ માટે લખીએ કે ખૂણો x બરાબર બહિષ્કોણ એટલે 125 માઇનસ અજ્ઞાત ખૂણો એટલે કે જે છે 90 અંશ. 125 માઇનસ 90 જે થશે 35 અંશ. ત્યારબાદ ચોથી આકૃતિ જોઈએ, જેમાં જોઈ શકાય છે કે બહિષ્કોણ 120 છે અને અંદરના બે ખૂણા 60 અને x છે. તો અહીંયા લખીએ કે ખૂણો x બરાબર 120 માઇનસ 60. 120 માંથી 60 જાય તો વધશે 60 અંશ, એટલે કે અજ્ઞાત ખૂણો x નું માપ થશે 60 અંશ. ત્યારબાદ પાંચમી આકૃતિ જોઈએ, બહિષ્કોણ 80 છે અને અંદરના બંને ખૂણાઓ 30 અને x છે. તો બહારનો ખૂણો અજ્ઞાત ખૂણો x બરાબર 80 માઇનસ 30. 80 માઇનસ 30 જે થશે 50 અંશ. તો ખૂણા x નું મૂલ્ય 50 અંશ થશે. ત્યારબાદ છઠ્ઠી આકૃતિ જોઈએ, જેમાં બહિષ્કોણ 75 અંશ છે અને અંદરના ખૂણાઓ 35 અને x છે. તો અહીંયા લખીએ કે અજ્ઞાત ખૂણો x બરાબર બહિષ્કોણ 75 અંશ માઇનસ અંદરનો એક ખૂણો 35 અંશ. 75 માઇનસ 35 જે થશે 40, એટલે કે x નું મૂલ્ય થશે 40 અંશ.